નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સને કન્ટિન્યુઅસ કરી અને આજે ગાઉસના નિયમ માટે એક નવું લેક્ચર ભણવાનું છીએ. અગાઉ આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરી અને અનંત લંબાઈના તાર વડે બનતું વિદ્યુત ક્ષેત્ર અને કોઈ સપાટીના કારણે બનતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું તે આપણે જોઈ ગયા હતા, બરોબર છે. અને ત્યાર પછી બે પૃષ્ઠો સામસામે મૂકી અને એના કોમ્બિનેશનના કારણે એના સેન્ટરમાં આજુબાજુ કેટલું વિદ્યુત ક્ષેત્ર બનતું તે પણ જોઈ ગયા હતા. આજે આપણે કે કોઈ એક ગોળીય કવચ પર વિદ્યુત ભાર પથરાયેલો હોય તો એ કવચની આઉટસાઇડ એટલે કે કવચની બહારની સાઈડ અને કવચના ઉપર અને કવચની ઇનસાઇડ એટલે કે અંદરની બાજુ કેટલું વિદ્યુત ક્ષેત્ર બને તે ટોપિક આપણે જોશું. ત્યાર પછી આપણે કોઈ એક ગોળો છે, ધારો કે એ કંડક્ટિવ હોય અથવા ઇન્સ્યુલેટિંગ એટલે કે વિદ્યુત વાહક અથવા અવાહક ગોળો હોય, તેના કારણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં બને છે, એની બહારની બાજુ, ગોળાની અંદરની બાજુ, તે પણ આપણે જોશું, બરોબર છે. તો આજે આપણે કે એક પાતળી ગોળીય કવચના કારણે બનતું વિદ્યુત ક્ષેત્ર આપણે જોવાનું છે. તો સમાન રીતે વિદ્યુત ભારિત ગોળીય કવચનું વિદ્યુત ક્ષેત્ર શોધો. ઓકે, શું કીધું? કોઈ સમાન વિદ્યુત ભારિત કવચ એટલે કે સેલને લઈ લખીએ તો યુનિફોર્મલી ચાર્જ સેલ. ઓકે, ગોળીય કવચ કોને કહેવાય? પહેલી વાત તો ધારો કે આપણા પાસે આ એક ગોળાકાર છે અને સેલ કહેવાય. શું કહેવાય? સેલ. વચ્ચેથી કેવું છે? પોલું. વચ્ચે તો કેવો આકાર છે? પોલો આકાર. અને આ ભાગ શું છે? ભરેલો. એને આપણે શું કહીએ? ગોળીય કવચ. શું કહીએ? ગોળીય કવચ અથવા સેલ. શું કહીએ? ગોળીય કવચ અથવા સેલ. તો હવે આ સેલના ઉપર આ સેલના કારણે અહીંયા વિદ્યુત ભાર પથરાયેલો છે, તો તેના આના બહારની બાજુ કેટલું વિદ્યુત ક્ષેત્ર બનશે, આની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું બનશે અને આના કેન્દ્રમાં એટલે કે આની અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર કેટલું બનશે, એ ત્રણ કિસ્સા આપણે સેલ માટે જોવાના થાય છે. કેટલા? ત્રણ કિસ્સા આ સેલ માટે જોવાના છે. તો ગોળીય કવચમાં આપણે એક સેલ લેવાનો છે. ધારો કે આ એક ગોળીય કવચ છે, બરોબર? ગોળીય કવચ છે અને આ સપાટી શું છે? એની ભરાવદાર છે. બાકીનું બધું કેવું છે? ખાલી છે. આ સપાટી કેવી હશે? એની ભરાવદાર. અને બાકીનું કેવું હશે? ખાલી. તો ગોળીય કવચની બહાર બાજુ એ વિદ્યુત ક્ષેત્ર શોધો. હવે શું કીધું? આ કવચની બહારની બાજુ, બરોબર? તો આ કવચના કેન્દ્રથી ત્રિજ્યા છે સ્મોલ આર, કેપિટલ. જેને આર લખવું તો કેપિટલ બી લખી શકાય, આને કેપિટલ લખીએ. અને એક આપણે બહારની બાજુ કીધું છે, તો બહારની બાજુ માટે શું કરવું પડે? આ ગોળીય કવચ પર સમાન રીતે વિદ્યુતભાર પથરાયેલો છે, ધન હોય કે ઋણ હોય, બરોબર? અને આના કારણે એની બહારની બાજુ તો આપણે શું કરી લેવું પડે? પી બિંદુવત વિદ્યુતભાર લેવો પડે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે. શું લેવું પડે? પી બિંદુવત વિદ્યુતભાર લેવો પડે. અને એની આજુબાજુ આપણે શું ધારીએ? એક ગૌસિયન પૃષ્ઠ ધારી લઈએ. શું ધારી લઈએ? ગૌસિયન પૃષ્ઠ ધારી લેવું પડે. અને આને સ્મોલ આર લઈ લઈએ. તો આ સેલના કારણે એટલે કે આ રિંગના કારણે આના પર સતત રીતે વિદ્યુતભાર પથરાયેલો છે, ધન અથવા ઋણ, બરોબર? તેના કારણે આ બિંદુ પર કેટલું વિદ્યુત ક્ષેત્ર બનશે એ આપણે શોધવાનું થાય છે. કઈ બાજુ? ક્યારે? બહારની બાજુ, આઉટસાઇડ. ક્યાંની વાત થાય છે? આઉટસાઇડ એટલે કે બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર કેટલું બનશે એ શોધવાનું છે, બરોબર? તો આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે શું કરતા હતા કે અહીંયા એનો ક્ષેત્રફળનો સદિશ કઈ દિશામાં હશે? એ દિશામાં. અને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? બંને એક જ દિશામાં. તો ખૂણો θ = શું થવાનું છે? 0.
તેવી રીતે અહીંયા પણ જોઈએ તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થશે અને ક્ષેત્રફળનો સદિશ આ દિશામાં થશે. તેવી રીતે અહીંયા પણ જોઈએ તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થવાનું છે અને ક્ષેત્રફળનો સદિશ પણ આ દિશામાં. બંને જગ્યા શું આવે? થીટા બરાબર 0. તો ધીરે 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 જોડતા જશે તો આપણને શું મળી જશે? આની બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે છે આપણને મળી જશે. ઓકે, તો અહીંયા આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરશું. પણ ગાઉસના નિયમનો ઉપયોગ કરતા ચાલો ગાઉસના નિયમમાં શું છે? ડી એ cos થીટા ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સિલન 0. ક્યુ અપોન એપ્સિલન 0, બરોબર? ક્યુ અપોન એપ્સિલન 0, જ્યાં બંને વચ્ચેનો ખૂણો કેવો છે? 0. કેવો છે? 0. તો શું આવશે? cos 0 બરાબર શું આવે? 1. તો અહીંયા શું થશે? ઈ એ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સિલન 0. ક્યુ અપોન એપ્સિલન 0. અહીંયા જો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કેટલી હોય? સિગ્મા બરાબર ક્યુ પણ શું આવશે? એપ્સિલન 0. ને ક્યુ બરાબર શું આવશે? ક્યુ ઇક્વલ ટુ ક્યુ બાય એ. સિગ્મા બરાબર શું આવે? ક્યુ બાય એ. અને ક્યુ બરાબર શું આવે? સિગ્મા ઇન્ટુ એ. આ બી આપણે આગળ જોઈ ગયા છીએ, બરોબર છે? તો હવે આપણે શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. કોના કારણે? આ પૃષ્ઠના કારણે, આ સેલના કારણે, આ કવચના કારણે તેની બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર કેટલું બનશે? તો આપણે અહીંયા બહારની બાજુ શોધવાનું છે. ચલો, તો અહીંયા સપાટી છે ગોળાકાર, અને ગોળાકાર સપાટીનું ક્ષેત્રફળ કેટલું હોય? ગોળાકાર સપાટીનું ક્ષેત્રફળ કેટલું હોય? તો એ બરાબર 4πr². કેટલું હોય? 4πr². અહીંયા r કયો લેવાનો છે? આ r લેવાનો છે, બરોબર? તો એ બરાબર શું મૂકીશું? ઇન્ટુ 4πr² ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સિલન 0, બરોબર? અહીંયાથી ઈને કરતા બનાવશું તો શું આવશે? ક્યુ ઇક્વલ ટુ 4πr² એપ્સિલન 0. તો ગોળીય સપાટી અથવા ગોળીય કવચ વડે તેની આઉટસાઇડ એટલે કે તેની બહારની બાજુ, ગોળીય સપાટી વડે તેની બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર આપણને કેટલું મળશે? તો એ મળશે E બરાબર Q અપોન 4πr² ઇન્ટુ એપ્સિલન 0. આપણે યાદ રાખવાનું છે એપ્સિલન 0, બરોબર? તો સપાટીની બહારની બાજુ પૂછે, કોની? કવચની સપાટીની બહારની બાજુ પૂછે તો શું આવશે? Q અપોન 4π² એપ્સિલન 0, બરોબર છે? હવે આપણે જોવાનું છે કે આ સપાટીના ઉપર એક્ઝેક્ટ એ જ બિંદુ પર, ધારો કે આ સપાટીને અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? અહીંયા તો શું લાગે છે આપણને? જેમ જેમ અંતર વધે છે, જેમ જેમ અંતર વધે છે તેમ તેમ શું થાય છે? ઈમાં શું થાય છે? ઘટાડો આવે છે. શું છે? જેમ જેમ અંતર વધે છે તેમ તેમ શું થાય છે? ઈમાં ઘટાડો આવે છે, બરોબર? એટલે કે આ સેલથી જેમ જેમ આપણે બિંદુને દૂર દૂર લઈ જઈશું તેમ તેમ આના કારણે બનતું વિદ્યુત ક્ષેત્ર સતત ઘટ્યા કરશે. અને કેવું ઘટશે? એક્સપોનેન્શિયલી, કે r ના વર્ગના પ્રમાણમાં ઘટવાનું છે. કેવું ઘટશે? r ના વર્ગના પ્રમાણમાં ઘટવાનું છે, બરોબર? તો હવે જોઈએ કે સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે અને સપાટીની અંદર જોશું પહેલા. તો સપાટી પર, બરોબર? તો ગોળીય કવચની સપાટી પર બનતું વિદ્યુત ક્ષેત્ર શોધો, બરોબર? સપાટી પર, સપાટીની અંદર માટે અલગ કોન્સેપ્ટ છે, સપાટી પર કેટલું છે એ જોવાનું છે. તો ધારો કે આપણા પાસે એક ગોળીય સપાટી થઈ ગઈ, એક સેલ છે આપણા પાસે,
તો અહીંયા આપણે ધારો કે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો વિદ્યુત ક્ષેત્રની દિશા બી આ બાજુ છે ઈ, અને ક્ષેત્રફળનો સદિશ બી આ બાજુ થીટા બરાબર શું આવશે 0. અહીંયા જો એક વાત યાદ રાખવાનું કે જ્યારે સપાટી પર શોધવાનું કહે છે ત્યારે ત્રિજ્યા r બરાબર શું થશે, કેપિટલ R બરાબર ઇક્વલ ટુ r. બંનેની સપાટી કેવી છે, સરખી. આ ત્રિજ્યા કોની છે, આ ગોળીય સપાટીની ત્રિજ્યા છે, અને આ ત્રિજ્યા કોની છે, ગૌસિયન સપાટીની ત્રિજ્યા છે. શું છે, ગૌસિયન, જે આપણે ધારીએ છીએ. ગૌસિયન સપાટી ઇમેજનરી લાઈન ધારીએ છીએ, એને આપણે ગૌસિયન સપાટી કહીએ. તો અહીંયા શોધવાનું છે, તો અહીં ગૌસિયન સરફેસ બી અહીંયા મળવાની છે. તો બંને r અને r બંને ઇક્વલ છે. તો આપણે શું કીધું કે આ સપાટી પર વિદ્યુત ક્ષેત્ર શોધો. તો શું કરશો આપણે, EA ઇક્વલ ટુ Q બાય એપ્સિલોન 0. EA ઇક્વલ ટુ Q બાય એપ્સિલોન 0, કારણ કે થીટા ઇક્વલ ટુ કેવો છે 0. તો શું થઈ જશે, EA cos 0 ઇક્વલ ટુ Q બાય એપ્સિલોન 0. cos 0 નું મૂલ્ય 1 એટલે કે શું આવશે, EA ઇક્વલ ટુ Q અપોન એપ્સિલોન 0. જો a ની વેલ્યુ કેટલું હોય, 4πr². કેટલું હોય, ગોળીય સપાટીનું ક્ષેત્રફળ કેટલું હોય, 4πr². એટલે કે E 4πr² ઇક્વલ ટુ Q અપોન એપ્સિલોન 0. એટલે કે E બરાબર Q અપોન 4πr² એપ્સિલોન 0. અહીંયા આપણે તમે કહેશો કે બંનેમાં શું ફરક છે, તો અહીંયા આપણે કેપિટલ R મૂક્યો છે. એટલે કે આ ગોળીય સપાટીની ત્રિજ્યા લીધી છે. આ શું લીધી છે, ગોળીય સપાટીની ત્રિજ્યા. જ્યારે આઉટસાઇડમાં શું લેતા હતા, જ્યારે આપણે જ્યાં ગૌસિયન સરફેસ ધારી હતી, જે આપણે ગૌસિયન સરફેસ ધારી એટલે કે એની સપાટી ધારી હતી ટપકા ટપકાવાળી, તેની ત્રિજ્યા r લેતા હતા. પણ અહીંયા કોને લઈએ છીએ, કેપિટલ R, એટલે કે આ સેલની ત્રિજ્યા લઈએ છીએ. બરોબર, એ જ ખાસ કરીને આપણે નોટ કરવાનો છે. બરોબર, હવે જોઈએ કે આ સેલની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે. સેલની અંદર, ગોળીય સપાટીની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે. તો ગોળીય સપાટીની અંદર બનતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, ગોળીય કવચની અંદરની બાજુએ બનતું વિદ્યુત ક્ષેત્ર શોધો. શું કીધું છે, ગોળીય કવચની અંદરની બાજુએ બનતું વિદ્યુત ક્ષેત્ર શોધો. હવે સપાટીની અંદર, તો અહીંયા એક મૂળ કોન્સેપ્ટ યાદ રાખવાનો છે કે વિદ્યુત ભાર, ગૌસનો નિયમ શું કહે છે, કોઈ બંધ સપાટીમાં રહેલા વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્રને ફ્લક્સ બને છે. જો ગોળીય સપાટીની અંદર કોઈ વિદ્યુત ભાર જ ના હોય તો શું બને, ફ્લક્સ કેવો હતો, 0. બરોબર, ધારો કે આ સપાટી છે, તો આ સપાટીનો ફ્લક્સ કોના કારણે છે, Q ના કારણે. એટલે કે phi ઇક્વલ ટુ Q અપોન એપ્સિલોન 0. જો Q જ ના હોય તો શું થઈ જાય, ફ્લક્સ ઇક્વલ ટુ 0 થઈ જતો. શું થઈ જાય, 0 થઈ જાય. બરોબર, તો આ જ કોન્સેપ્ટ અહીંયા ઉપયોગ થાય છે કે ધારો કે આ એક સેલ છે. બરોબર, આ એક સેલ છે ગોળીય, અને આની ત્રિજ્યા છે કેપિટલ R. હવે શું કીધું છે, અંદરની બાજુ. શું કીધું છે, અંદરની બાજુ. અને અંદરની બાજુ શોધવી હોય તો શું કરવું પડે, આપણે અંદરની બાજુ ગૌસિયન સરફેસ ધારવી પડે. તો આપણે ધારો કે આ બિંદુએ શોધવું છે. શું શોધવું છે, આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે કવચની અંદર. ધારો કે આ કવચ છે, તો કવચની ઉપર જોઈ લીધું આપણે, કવચની આઉટસાઇડ એટલે કે બહાર જોઈ લીધું. પણ હવે કવચના આ બિંદુએ અંદરની બાજુ જોવું છે કેટલું હોય. તો જોઈએ, તો અહીંયા આપણે શું કરવાનું, પહેલા એક ડોટેડ લાઈન ડ્રો કરી દેવાની. અને એ ડોટેડ લાઈન શું છે, ગૌસિયન પૃષ્ઠ. એને શું કહેવાય, ગૌસિયન પૃષ્ઠ ધારી લીધું. બરોબર, અને તેની ત્રિજ્યા છે સ્મોલ r. તેની ત્રિજ્યા શું છે, સ્મોલ r. તો અહીંયા r શું છે, ગ્રેટર દેન r. અહીંયા શું છે, r ગ્રેટર દેન r. એટલે કે જે સેલ છે એની ત્રિજ્યા છે એ જે આપણે ગૌસિયન સરફેસ ધારી છે એની ત્રિજ્યા કરતાં મોટી છે. બરાબર, હવે આપણને આ પૃષ્ઠ પર ધારો કે કીધું છે, શું કીધું, આ પૃષ્ઠ પર અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું, આ ભાગ કેવો છે, ખાલી છે.
વિદ્યુતભાર ક્યાં પથરાયેલો છે? ખાલી અહીંયા જ પથરાયેલો છે. ક્યાં પથરાયેલો છે? અહીંયા જ, કારણ કે આ કવચ છે. શું છે? કવચ. વિદ્યુતભાર ખાલી અહીંયા જ પથરાયેલો છે, અહીંયા કંઈ વિદ્યુતભાર છે નથી. હવે જુઓ તો આનું સૂત્ર શું બને છે? તો સૂત્ર બનશે E એ Q અપોન એપ્સિલોન 0 E ઇક્વલ ટુ Q બાય A0. અહીંયા ધ્યાનથી જોજો, આ કોન્સેપ્ટ ખાસ છે. શું આની અંદર કોઈ વિદ્યુત ભાર રહેલો છે? વિદ્યુત ભાર અહીંયા પથરાયેલો છે. વિદ્યુત ક્ષેત્ર ઓલવેજ કહેવાય આની બહારની દિશામાં. કેવા હોય? બહારની દિશામાં. તો શું અહીંયા કોઈ વિદ્યુત ભાર છે? નથી. જો અહીંયા વિદ્યુત ભાર નથી, અહીંયા શું વિદ્યુત ક્ષેત્ર હોવાનું? અહીંયા વિદ્યુત ભાર કેવો છે? શૂન્ય. એટલે કે Q બરાબર શું છે? 0. Q બરાબર શું છે? 0. તો E બરાબર 0 એ એપ્સિલોન 0, એટલે કે E બરાબર શું થશે? 0. તો કોઈ પણ ગોળીય સપાટી કવચ હોય, કોઈ પણ ગોળીય કવચ છે તો તેના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે. ખાસ કરીને યાદ રાખવાનું છે કે આ કવચ છે એની આઉટસાઇડ આપણને E ઇક્વલ ટુ Q 4 પાઈ એપ્સિલોન 0 r સ્ક્વેર, અને આના ઉપર શું મળતું હતું? E ઇક્વલ ટુ Q 4 પાઈ એપ્સિલોન 0 r કેપિટલ R નો સ્ક્વેર, અને આના અંદરની બાજુ શું મળશે આપણને? શૂન્ય. તો પૂછે કે કોઈ કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, તો ડાયરેક્ટ આપણે આન્સર લખી દેવાનો કે 0, કારણ કે કવચની અંદર કોઈ વિદ્યુત ક્ષેત્ર હોતું નથી, કારણ કે એની અંદર કોઈ વિદ્યુત ભાર હોતો નથી. બરોબર? તો આનો ગ્રાફ જોઈએ તો કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું બનશે? 0. ઓકે, આનો ગ્રાફ જોઈએ તો ગ્રાફ કેવો બનવાનો છે? તો આ છે વિદ્યુત ક્ષેત્ર. આપણે y અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર લઈએ, અને x અક્ષ પર અંતર લઈએ r. આ છે ગોળીય કવચ. શું છે? ગોળીય કવચ. હવે આપણને ખબર કે અહીંયા કેન્દ્રમાં E ઇક્વલ ટુ શું હોય? 0. તો સેન્ટરમાં E ઇક્વલ ટુ આપણને શું મળે છે? 0. જેમ જેમ આમ જશું તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર આપણને શું મળશે? એક કોન્સ્ટન્ટ વેલ્યુ મળશે. અને અહીંયા આપણને શું મળે છે? વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ મળવાનું છે. શું મળશે? વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ. સેન્ટરમાં તો આપણને 0 છે, તો આ ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 0. પણ જેમ જેમ આ બાજુ શું તેમ તેમ વિદ્યુત ક્ષેત્રમાં શું થાય છે? વધારો થાય. બરોબર? અને ધારો કે આ બિંદુ પર આવી ગયા ત્યારે આપણને શું મળે છે? અહીંયા E. હવે આની બહાર જઈએ જેમ જેમ, એટલે કે ગોળીય કવચની બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર શું મળતું હતું? E ઇક્વલ ટુ Q 4 પાઈ r સ્ક્વેર એપ્સિલોન 0, એટલે કે E ચલે છે 1/r નો સ્ક્વેર. હવે આપણે અહીંયા સપાટી પર આવી ગયા ત્યાં સુધી આપણને વિદ્યુત ક્ષેત્ર કેટલું મળતું હતું? એ r છે. શું મળતું હતું? કોન્સ્ટન્ટ મળતું હતું. હવે જેમ જેમ આપણે દૂર જશું તેમ તેમ વિદ્યુત ક્ષેત્રમાં શું થશે? સતત ઘટાડો થશે. અને કેવો ઘટાડો થશે? r ના વર્ગમાં ઘટાડો થશે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર એમાં શું થશે? સડનલી ઘટતું જશે. શું થશે? સડનલી ઘટતું જશે. એટલે કે E ચલે છે 1/r સ્ક્વેર. તો ગોળીય સપાટીની બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર જેમ જેમ અંતર દૂર જશું તેમ તેમ શું થશે? સતત ઘટાડો થશે. અને ઘટાડો કેવો થશે? E ચલે છે r ના સ્ક્વેરના પ્રપોઝલમાં ઘટાડો થશે. બરોબર? જેમ અંતર વધશે તેમ સતત E માં ઘટાડો થશે. અને કેન્દ્રમાં કેવું હોય? ગોળીય કવચની અંદર 0. અને જેમ જેમ ઉપર જશું તો અહીંયા આપણને શું મળશે? મેક્સિમમ. શું મળશે? મેક્સિમમ. અને જેમ જેમ r અંતરે દૂર જશું તેમ તેમ ઘટાડો થયા કરશે. બરોબર? જેમ જેમ દૂર જશું તેમ તેમ ઘટાડો થશે. અને ઓકે, તો 3 ઇક્વેશન છે. કેન્દ્રમાં શું હોય? 0. એની સપાટી પર કેટલું હોય? ગોળીય કવચની સપાટી પર E ઇક્વલ ટુ Q 4 પાઈ એપ્સિલોન 0 r નો સ્ક્વેર. જ્યાં r ઇક્વલ ટુ r હોય, અહીંયા શું હોય?
આર લેસ દેન આર અને ગોળીય સપાટીની અંદરની બાજુ શું આવે E ઇક્વલ ટુ 0 જ્યારે આર ગ્રેટર દેન સ્મોલ આર હોય બરોબર ઓકે તો હવે તમે જોવાનું છે કે આમાં કન્ફ્યુઝન છે આર અને આરમાં તમે કાને કેપિટલ આર લો છો કોને સ્મોલ આર છો એના પર ડિપેન્ડ કરે છે